જીજુ શું? જીજુ હા બોલ. કેમ ઉદાસ થઈ ગયા? કાંઈ નહીં, તારી યાર બોલવું જ નથી. જીજુ એ જીજુ ખોટું માખણ માળમાં. જીજુ એક વાત કહું, હા બોલ. તમારા માટે એક ગીત ગાઉં? તારે હવે ગીત જ નથી ગાવા, તું ગીતમાં મારો ભાંગરો વાટેસ મારો. એક લાસ્ટ લાસ્ટ ના પાડીને. એક ગાઉં ગીત હું જીજુ માટે. હા ગા રેન્ચો ગા. યસ યસ. हाँ ओ मेरे जीजू अफसोस न कर हम मिलके बाली जाएंगे एटीएम लेके दीदी का सब करके खाली आएंगे जीजू मेरे जीजू जीजू ओ जीजू ओ जीजू मेरे बाय गॉड कहो तो पैजामा में हूँ नाड़ा सर्दी में बहती नाक हूँ मैं तो लौंगर तुलसी का काढ़ा जीजू मेरे जीजू ओ जीजू વાહ રેન્ચો વાહ, શું તારી મનાવવાની ટ્રીક છે. તો ચાલો હવે ને. રેન્ચો અને જીજુ. સર તો બાલી ફરવા જવાના છે, તો એ લોકો ત્યાં મોજ મસ્તી કરશે. તો હવે આપણને એવી જ મોજ મસ્તી કરાવવા માટે આવી રહ્યા છે સિંધવ ફેમિલી ડ્રામા લઈને. પ્રાઇવેટ સ્કૂલ પીટીએમ વર્સિસ ગવર્મેન્ટ સ્કૂલ પીટીએમ. તો વેલકમ સિંધવ ફેમિલી. Excuse me, ma'am. May I come in? Yes, yes, Mr. Sindhu. Welcome, welcome, Dhanush. Oh, Dhanush. How are you, Dhanush? Oh, मेरा प्यारा बच्चा. Sit here. See what I have for you. I have car for you. How are you, ma'am? I am fine. How are you, Mr. Sindhu? Thank you for calling PTM. Actually, we are worried for Dhanush. He is studying in this school since last 3 years and still he is unable to write alphabets and numbers. Oh no no Mr. Sindhu, आप इसकी बिल्कुल टेंशन ना ले. He is very creative. Don't do this. He is very creative, very intelligent. Actually, he is the star of my class. कैसे? उसकी मम्मा तो बोलती है उसको नंबर्स और अल्फाबेट्स भी नहीं आते अभी तक. अरे आप उसकी बिल्कुल टेंशन ना ले. He is very good in drawing, singing, dancing and all other activities. लेकिन वो स्कूल आ रहा है तो पढ़ना लिखना तो आना चाहिए ना उसको. आप उसका टेंशन बिल्कुल ना ले. इट्स ऑन अस. हम उसको सब सिखा देंगे. एक्चुअली में मुझे आपसे कुछ बात करनी थी मिस्टर सिंधव. जी हाँ बोलिए. हमारे स्कूल का एनुअल प्ले आ रहा है तो उसमें धनुष स्टेगोसस बन रहा है. वो क्या होता है? स्टेगोसस मीन्स डायनासोर. डायनासोर की आवाज निकालो धनुष. सी ही इज वेरी इंटेलिजेंट. पढ़ना लिखना तो आना चाहिए ना मैम. तो मुझे आपसे ऐसे बात करनी थी कि हमारे एनुअल प्ले के लिए उसके कपड़े आपको करवाने पड़ेंगे. Oh no, I can't do that. I am so busy right now. तो कोई बात नहीं, हमारे स्कूल का टेलर का नंबर तो होगा ही जी आपके है, पास. है. तो फिर आप उनसे बात कर लीजिएगा. वो और धनुष की साइज आप उनको दे दीजिएगा तो वो बना देंगे. आप उनको 10,000 पे कर दीजिएगा. It's okay. I will pay them. ओके. Okay. Can we leave now? ओके, यू कैन गो नाउ. Let's go, Dhanush. Oh, Dhanush, give me a hug. Bye. Bye, Mr. Sindhu. Bye, ma'am.
હવે આ શું મેસેજ આવ્યો? એક તો આટલા બધા છોકરાઓ હાચવવાના અમારે, અને પાછું કૂતરા ગણવાય અમારે જવાનું. આ લોકો પણ હાવ નકરું કામ જ કરાવ્યા રાખે છે. હાવ આમ હોય પછી. આવી જાય મેડમ. હા હા આવી જાઓ. આયા કંઈક ઠંડક છે હો. રામ રામ મેડમ. રામ રામ. રામ રામ કહી દે. જા ને હવે. મેડમ ઈ રોજ એને નિશાળ આવે છે. મેં આને 3 મહિના થયા કીધું તું કે તાર વાલીને બોલાવીને આવજે. એને તમને કીધું જ નહીં હોય? ના, એને તો મને વાત કરી હતી આવીને, પણ અત્યારે વાવણી થઈ ગઈ છે, વાડીએ મજૂર મળતા નથી, નવરાય નથી, તો કઈ આવું. હવે તમે આવ્યા છો ને તો સારું કર્યું. હવે તમે એક કામ કરો, આનું એલસી લેતા જાવ. આ કાંઈ ભણવાનો છે નહીં. અરે હું વાત કરો છો? એને હું રોજ તૈયાર કરી ડ્રેસ પહેરાવી નિહારે મૂકી જ જાઉં છું. નિહારે તો રોજ આવે જ છે. નિશાળે આવે છે, પણ એ નિશાળે આવીને શું કરે એ તમને થોડી ખબર હોય? શું કરે છે? અહીંયા આવે સ્કૂલમાં અને એક ખૂણામાં એ બેગ નાખી દે ને પછી આખા સ્કૂલના ગ્રાઉન્ડમાં હડકાયા કૂતરાની જેમ કરતો હાંફતો ફરે. એ તો એવો એના દોસ્તારો એવા, પાછો દાંતય કાઢે. જોવો 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 તમે. પણ ફૂટપટ્ટીથી મારતા હોય તો? આને ફૂટપટ્ટીથી તમારે અમને થોડું કહેવું પડે કે આને મારતા હો તો? આને એકવાર મેં મારીને ક્લાસમાં લઈ આવી, બેહાડ્યો અને એમ કીધું કે હવે અહીંથી ઊભો થયો ને તો ટાટિયા ભાંગી નાખીશ. તો ઘડીક વાર થયું ને મેં ભણાવવાનું ચાલુ કર્યું ને ત્યાં તરત કે મે આઈ ગોટ ટુ વોશરૂમ. અરે વાહ, આટલું સારું ઇંગ્લિશ બોલે છે મારો દીકરો. હા બોલે જ છે ખરાબ વાળું. બેસ આયા. તમે એને મેડમ ભણાવો અને મેટ્રિક ખાલી પાસ કરાવી દો. જો એ મેટ્રિક પાસ થઈ જાય ને તો હું ગજર હસાઈના દવાખાનામાં કમ્પાઉન્ડરમાં તો રખવી દઉં. આ મેટ્રિક હું આ 5મું ધોરણે નથી પૂગવાનો. આને હું જ્યારે ભણાવવાનું ચાલુ કરું, બોર્ડ ઉપર કંઈક લખાવું અને એમ કહું કે તમે આ લખો, ચોપડા ખોલો, ત્યાં તો તરત ઈ મૂંગો, બેરો, લંગડો, લૂલો બધુંય બની જાય. તો મારે એને ક્યાંથી ભણાવવો? એલા દાંત તો કાઢમાં આવે. જોવો જોવો તમે જોવો ને, તમારી નજર સામે છે. પણ મેડમ એ મારો એકનો એક દીકરો છે, લાડકો છે, તમે જે કરવું પડે કરો, પણ એને ભણાવો. પણ આ ભણે એમ જ નથી. આને બુક ખોલી અને એમ કહી કે આ ક્વેશ્ચન લખાવ્યા છે, મેં એ લખો, મોઢે કરો, હું હમણાં પૂછું છું. ત્યાં તો તરત જ બુક ખોલીને નેદમ નેદમ એમ કરવા માંડે. મારે આને ક્યાંથી ભણાવવું? આ એટલો બધો નાલાયક છે ને કે આ ભણવાનો જ નથી. તમે એક કામ કરો, આનું એલસી લેતા જાઓ. અત્યારે આવ્યા છો ને તો તમે નહીં જ ભણાવો, મારે ના જ સમજવાની. તમે ના જ સમજો ને એલસી લેતા જાઓ. રામ રામ. પણ મેડમ મારી એક વાત તો સાંભળો. રામ રામ. હાલો, હું આવું છું. મારા હાટુ ચા નાસ્તો તૈયાર રાખજો. તું હાલ તો આજ હાલ તો તારા વાહ કાબરા કરી નાખો. હાલ.